વેલકમ ટુ સોનીસ મિની કિચન. સોનીસ મિની કિચનની અંદર આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ. શિમલા મિર્ચ અને પ્યાજની દહીંવાળી મસ્ત એવી સબ્જી બનાવીશું. તેના માટે આપણે સૌપ્રથમ શેકેલી સિંગને લઈ અને તેને પીસી લઈશું. તેનો અધકચરો ભૂકો બનાવી લઈશું. ત્યારબાદ આપણે શિમલા મિર્ચને લંબી લંબી સ્લાઇસમાં કટિંગ કરી લઈશું અને તેવી જ રીતે આપણે પ્યાજને પણ કટિંગ કરી લઈશું. એક ડીશ લઈ તેની અંદર આપણે લંબી લંબી સ્લાઇસમાં કટિંગ કરેલું શિમલા મિર્ચ, ડુંગળી એડ કરીશું અને તેની અંદર આપણે જે સિંગનો ભૂકો બનાવ્યો તે પણ એડ કરીશું. હળદર પાવડર, મરચા પાવડર અને સોલ્ટ પણ એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ અને તેને બરાબર મિક્સ કરી લઈશું. જોવામાં જ કેટલું સરસ દેખાય છે, જોઈ શકો છો તમે. હવે આપણે એક પેન લઈશું અને તેમાં ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું. ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું, લીલા કરી પત્તા, લસણ એડ કરીશું અને થોડી હિંગ પણ એડ કરીશું અને થોડું ચલાવી લઈશું. પછી તેની અંદર આપણે જે કટિંગ કરેલી સબ્જી છે તે પણ એડ કરીશું અને થોડું મિક્સ કરી લઈશું અને 2-5 મિનિટ એને ચડવા દઈશું. સબ્જી પાકે છે ત્યાં સુધી આપણે બીજા એક બાઉલની અંદર એક કર્ડ લઈશું થોડું અને તેને ફેટી લઈશું. બરાબર ફેટીશું જેથી તેની અંદર લમ્સ ન રહે અને એક રસ જેવું બની જાય. અને થોડું સબ્જી પાકી જાય પછી તેની અંદર આપણે એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું. અને તેની ઉપર આપણે ધાણા એડ કરીશું. તો આ રીતે તૈયાર છે શિમલા મિર્ચ પ્યાજની દહીંવાળી સબ્જી. તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તેને આપણે રોટલી સાથે સર્વ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન. આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.